લોકસભા ચૂંટણી પહેલા લોકોના અભિપ્રાય મેળવવા ભાજપ દ્વારા સંકલ્પ પત્ર અભિયાન શરૂ કરાયું છે, જેનો નવસારી ખાતે આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો। સંકલ્પ પત્રની પેટી નરેન્દ્ર મોદી એપ, મિસકોલ નંબર અને ઈમેલ દ્વારા જનતાના સૂચનો મેળવાશે। ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી લોકસભા 2024ની ચૂંટણી પૂર્વે ભારતીય જનતા પાર્ટીનું સંકલ્પ પત્ર જનતાની અપેક્ષાનું બને તે હેતુથી જન સુધી પહોંચાડવા તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા હેતુ જનતાના સૂચનો માટે બુધવારે નવસારી લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ અને નવસારીના પ્રભારી જનકભાઈ બગદાણાવાળા, જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ, લોકસભાના ઇન્ચાર્જ મહેન્દ્રભાઈ પટેલ, લોકસભાના સંયોજક અશોકભાઈ ધોરાજીયા, ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલ, નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, લિંબાયતના ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, ઉધનાના ધારાસભ્ય મનુભાઈ પટેલ ખાસ ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી। લોકોની અપેક્ષાનું સંકલ્પ પત્ર બને તે માટે સૂચન પેટી જિલ્લાના મુખ્ય સ્થાનો, કોલેજો સહિત સ્થળોએ પેટી સ્વરૂપે મુકાશે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પ વિકસિત ભારત મોદીની ગેરંટી વિડીયો વાન નવસારી લોકસભામાં 2 વાન મોકલવામાં આવશે। આ અભિયાન અંતર્ગત કાર્યકર્તાઓ દ્વારા બૂથ સ્તરે જનસંપર્ક કરી જનતાના સૂચનો મેળવવામાં આવશે। વિવિધ સેલના માધ્યમથી જિલ્લા સ્તરે બેઠકો થકી પણ સૂચનો મેળવવામાં આવશે। વર્ષ 2014 અને 2019ના સંકલ્પ પત્રમાં આપેલા વચનોમાંથી 95%થી વધુના કામો પૂર્ણ કર્યા છે। ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે જે સંકલ્પ પત્રને ગંભીરતાથી લે છે। સંકલ્પ પત્ર એટલે લોકોને આપેલા વચનોને પૂર્ણ કરવા માટેનો સંકલ્પ। ભાજપાએ આપેલા વચનો પૂર્ણ કર્યા છે, એટલે જ આજે વધુમાં વધુ લોકો તેમના સૂચનો મોકલે, શક્ય તમામ સૂચનો સંકલ્પ પત્રમાં સમાવેશ કરવાનો પ્રયાસ કરાશે। આ પ્રસંગે નવસારી જિલ્લા મહામંત્રી અશ્વિનભાઈ પટેલ, જિજ્ઞેશભાઈ નાયક, ગણપતભાઈ માહલા, સુરતના મહામંત્રી કિશોરભાઈ બિંદલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ભારતના ચૂંટણી પંચ દ્વારા આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત પણ થવાની છે। નજીકના દિવસોમાં જ્યારે ચૂંટણી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની પરંપરા પ્રમાણે જ્યારે ચૂંટણી આવે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક સંકલ્પ પત્ર રજૂ કરવાનો એક પરંપરા ચાલે છે। નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે ઇન્ટરનેશનલ સ્લોગન છે, સૌનો સાથ સૌનો વિકાસ, એ સ્લોગનના માધ્યમથી દેશના લોકો પણ એમાં જોડાય, પોતાના સૂચનો આપે। આગામી સમયમાં સરકાર તો એની રીતે ભારતીય જનતા પાર્ટી કે સરકાર પોતાના પ્રોપર જે વિકાસના કામો કરવાના હોય કરતી હોય, પરંતુ લોકો પણ જોડાય અને લોકોના પણ સૂચનો એમાં સામેલ થાય, તેના માટે પાર્ટી દ્વારા એક નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે। એક સમગ્ર કાર્યક્રમનું નામ આપવામાં આવ્યું છે વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024।